હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? તો આપણે લાસ્ટ ટાઈમ શું જોયું હતું ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં? તો કે એસિડ એન્ડ હાઇડ્રેટ ક્રિયાશીલ સમૂહના આયુપીએક નોમેનક્લેચર જોયા હતા. બરાબર છે. અને એની પહેલા આપણે કાર્બોક્સિલિક એસિડના આયુપીએસી નોમેનક્લેચર જોયા હતા. તો હવે તમને ખબર પડી ગઈ ને કે આપણે એક પછી એક ક્રિયાશીલ સમૂહના આયુપીએસી નોમેનક્લેચર સ્ટડી કરીએ છીએ. તો મેં તમને ખ્યાલ હોય તો કીધું હતું કે આપણે આયુપીએસસીના લાસ્ટ નિયમની અંદર જોયું હતું કે છેલ્લે એક કોષ્ટક આપણે હતું ક્રિયાશીલ સમૂહનું. મેં તમને કીધેલું હતું કે ઈ ક્રિયાશીલ સમૂહનું કોષ્ટકની અંદર કયા ક્રિયાશીલ સમૂહનો પૂર્વક કયો અને કયા ક્રિયાશીલ સમૂહનો પ્રત્યય કયો એ તમારે બેઝિકલી વાંચવાનું જ છે. મેં તમને 10 વખત લખવાનું પણ કીધું હતું. એ શું કામ મેં કહું છું? કારણ કે હવે આપણે કાર્બોક્સિલિક એસિડ સ્ટડી કર્યું, પછી એનહાઇડ્રેટ સ્ટડી કર્યું, આજે આપણે સ્ટડી કરવાનું છે એસ્ટર. તો તમે હવે વધારે ને વધારે એક્ઝામ્પલ તમે સોલ્વ કરતા થઈ જશો. જેમ જેમ એક એક ક્રિયાશીલ સમૂહ આપણે આગળ સ્ટડી કરતા જશું તેમ તેમ વધુ એક્ઝામ્પલ તમારી સામે આવશે. તો એ એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે આપણે ખબર હોવી જોઈએ કે કયા ક્રિયાશીલ સમૂહનો પૂર્વક કયો અને કયા ક્રિયાશીલ સમૂહનો પ્રત્યય કયો, એ આપણે બેઝિકલી ખ્યાલ હોવો જોઈએ. ઓકે, તો મેં એના માટે તમને કીધું હતું કે કોષ્ટક છે ક્રિયાશીલ સમૂહનું એ આપણે યાદ રાખવાનું છે. જો હજી કોઈ લખ્યું ન હોય તો મહેરબાની કરીને 10 વખત લખજો અને વારંવાર વાંચજો. અને બીજી વસ્તુ કે હવે દિવસે ને દિવસે આપણા પેજ છે ને ભરાતા જ જાય છે, દિવસે ને દિવસે પેજ વધતા જ જશે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં. તો આપણે પહેલા શું સ્ટડી કર્યું ને એનું પણ બેઝિક રિવિઝન જોતું જવાનું છે. એક વસ્તુ કરાય કે હે ને રોજ સવારમાં આપણે ઉઠો ને, હવે આયુપીએસસી નોમેનક્લેચરના નિયમમાં કાંઈ નથી હો. હવે તમે વાંચો ને તો તમને સાવ પપ્પુ જેવું લાગે, સાવ એટલે સાવ સહેલું લાગે. બરાબર છે? શું કહેવા માંગુ છું? તો રોજ ઉઠીને એક વખત નિયમ વાંચવાના. વિચાર કરજો, પછી 50 પેજ વાંચતા ખાલી 10 થી 15 મિનિટ થશે. અત્યાર સુધી આપણે 60 થી 65 પેજ સુધી સ્ટડી કરી ચૂક્યા છીએ. તો એ 60 પેજ એકી હારે 10 થી 15 મિનિટમાં વાંચવા હોય આજથી 1 મહિના પછી, તો એ અત્યારથી જ કન્ટિન્યુઅસલી સ્ટડી કરવાના સ્ટાર્ટ કરી દેજો. ભેગે ભેગું રિવિઝન થવું જોઈએ, ભેગે ભેગું પહેલાનું તમે શું સ્ટડી કર્યા હતા એ પણ ભેગે ભેગું એ પણ સ્ટડી થવું જોઈએ. બરાબર છે? પહેલા આપણે જે સ્ટડી કરી ગયા છીએ ભૂતકાળમાં એ પણ આપણે આવડવું જોઈએ. એવું નથી કે ત્યારે સ્ટડી કર્યું તો હવે એક્ઝામ આવશે ત્યારે જ વાંચશું. જો એ ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે ને લિંક કેમિસ્ટ્રી છે. જો આપણે ફિઝિકલ કેમિસ્ટ્રી કે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી એવો વિષય છે કે એમાં એક ચેપ્ટર ભણી લીધું એ પછી આપણે થોડાક ટાઈમ પછી વાંચીને તો કઈ પ્રોબ્લેમ ન પડે. પણ ઓર્ગેનિક કેમિસ્ટ્રી લિંક કેમિસ્ટ્રી છે. એનો મતલબ કે જે તમે પહેલા ભણી ગયા છો ને એ તમને ઠેઠ સુધી આવડવું જ જોઈએ. જો પહેલાની વસ્તુ ભૂલાઈ જશે ને તો આગળ તમને સ્ટડી કરવામાં પ્રોબ્લેમ પડશે. એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે જે આપણે પહેલા ભૂતકાળમાં ભણી ગયા છીએ એ પણ તમારે ધ્યાનથી વાંચવાનું જ છે. જો નહીં વાંચો તો આગળ આપણે સ્ટડી કરવામાં બહુ બધો પ્રોબ્લેમ પડશે. ઓકે, શું કહેવા માંગુ છું તમને ખ્યાલ પડે છે? તો શું કરવાનું છે કે જે પહેલા આપણે સ્ટડી કર્યું હતું પહેલા નિયમથી, એની પહેલા કાર્બનિક પદાર્થની ઉત્પત્તિ જોઈ હતી, ત્યાંથી બેઝિક રિવિઝન કરવાનું સ્ટાર્ટ કરી દેજો. ઓકે, તો ચલો હવે આપણે એસિડ એન્ડ હાઇડ્રેટ પૂરું કર્યું હતું ને આજે આપણે એસ્ટરથી શરૂઆત કરીએ. એસ્ટરને બેઝિકલી કઈ રીતે દર્શાવવામાં આવે છે? તો કે કાર્બન આરે ડબલ બંધથી એક ઓક્સિજન ને બીજો સિંગલ બંધથી ઓક્સિજન. કઈ રીતે? કાર્બન આરે એક ઓક્સિજન ડબલ બંધથી અને બીજું ઓક્સિજન છે ક્યાં? સિંગલ બંધથી. જોયું? એક ઓક્સિજન ડબલ બંધથી એટલે આ કાર્બનની 4 સંયોજકતા સંતોષાઈ ગઈ. એક આ બાજુ, એક આ બાજુના ઓક્સિજન આરે અને બે ઉપરના ઓક્સિજન આરે. બરાબર છે? એવી રીતે આ ઓક્સિજન છે, આ ઓક્સિજન, એની બે સંયોજકતા. ઓક્સિજનની સંયોજકતા કેટલી હોય? તો કે 2 હોય. ઓક્સિજનની સંયોજકતા 2 હોય. તો આ ઓક્સિજનની સંયોજકતા આ કાર્બન સાથે આ બે બંધથી સંતોષાઈ ગઈ. એવી રીતે આ ઓક્સિજનની સંયોજકતા એક આ બંધથી સંતોષાણી, બીજો આ બંધથી સંતોષાણી. તો ખબર પડી ગઈ કે ભાઈ આને એસ્ટર કહેવાય. કેને કહેવાય? એસ્ટર. આને એસ્ટર કહેવાય. ચાલો, ખ્યાલ પડી ગયો. તો એસ્ટર આપણે આ રીતે યાદ રાખવાનું છે. આપણે કેમ એસિડ એનહાઇડ્રેટ કે આને કીધું હતું ને એસિડ એનહાઇડ્રેટ, આને એસિડ એનહાઇડ્રેટ કીધું હતું, આને એસિડ કીધું હતું. તો એવી રીતે એસ્ટર કેને કહેવાશે? આને કહેવાશે. ખ્યાલ પડી ગયો શું કહેવા માંગુ છું? તો ચાલો, એસ્ટર કેને કહેવાય ઈ ખબર પડી ગઈ. હવે ઈ વસ્તુ યાદ રાખવાની કે જે આ કાર્બન આરે જે સિંગલ બંધથી જોડાયેલો ઓક્સિજન છે ને, આ કાર્બનની સાથે સિંગલ બંધથી જોડાયેલો ઓક્સિજન છે ને, સિંગલ બંધથી જોડાયેલો ઓક્સિજન, એ સિંગલ બંધથી જોડાયેલા ઓક્સિજનની બાજુમાં જો કાંઈ સમૂહ આપેલો હોય ને તો એને આપણે પહેલા લખવાનો. શું લખ્યું છે કે ઓક્સિજનની સાથે સિંગલ બંધથી જોડાયેલો સમૂહ પહેલા લખવો. એ કયા ઓક્સિજનની સાથે? આ ડબલ બંધ કાર્બન સાથે ડબલ બંધથી જોડાયેલો ઓક્સિજન છે એની સાથે નહીં, કાર્બન સાથે સિંગલ બંધથી જોડાયેલો ઓક્સિજન છે ને એની સાથે જે સમૂહ જોડાયેલો હોય ને એને પહેલા લખવો. અને અહીંયા કીધેલું જ છે કે ઓક્સિજનની સાથે સિંગલ બંધથી, કેવો બંધ? સિંગલ બંધ. ઈ ભૂલવાનું નહીં. ઓક્સિજનની સાથે સિંગલ બંધથી જોડાયેલું હોય ને ઈ સમૂહને પહેલા લખવા. એટલે કયા આયુપીએસસી નામકરણ કરીને એસ્ટરના આયુપીએસસી નામકરણ ત્યારે ઓક્સિજનની સાથે સિંગલ બંધથી જોડાયેલો સમૂહ પહેલા લખવો. બરાબર છે? ચાલો, એનો પ્રત્યય શું છે? O8.
પ્રત્યય શું છે O8 એટલે કે નામને અંતે O8 બોલાશે બરાબર છે મિથાઇલ મિથેનનો A8 આવ્યું મિથાઇલ મિથેનો A8 નામને અંતે શું બોલાશે O8 આવશે એનો પ્રત્યય છે પ્રત્યય શું O8 બરાબર છે ચાલો તો હવે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરી દઈએ બરાબર ચાલો હવે એક્ઝામ્પલ સોલ્વ કરવું છે તો ધ્યાનથી અહીંયા જોજો ક્યાં તો કે અહીંયા આ આપણો પદાર્થ છે આ આપણો પદાર્થ છે આપણા આ પદાર્થમાં આ રીતનો પદાર્થ છે હવે આપણે શું કીધું હતું કે ઓક્સિજનની સાથે સિંગલ બંધથી જે પદાર્થ જોડાયેલો હોય ને એનું નામ પહેલા લખવાનું કયા ઓક્સિજનથી કે જે કાર્બન હારે ઓક્સિજન સિંગલ બંધથી જોડાયેલો હોય ઈ ઓક્સિજન કાર્બન હારે ઓક્સિજન સિંગલ બંધથી જોડાયેલો હોય ઈ ઓક્સિજન અને ઈ ઓક્સિજન થી પાછું સિંગલ બંધથી જે જોડાયેલો સમૂહ હોય એને પહેલા લખવાનો બરાબર છે સપોઝ કે આ ઓક્સિજન છે આ ઓક્સિજન તો આ ઓક્સિજનની સાથે સિંગલ બંધથી કોણ જોડાયેલું છે તો કે મિથાઇલ જોડાયેલું છે કોણ જોડાયેલું છે મિથાઇલ ઓક્સિજનની સાથે સિંગલ બંધથી કોણ જોડાયેલું છે તો કે મિથાઇલ તો એને મિથાઇલને જો પહેલા લખ્યું જોયું આયુપીએસી નામકરણ કર્યું તો ઓક્સિજનની સાથે જે જોડાયેલું છે એને શું કહેવાય મિથાઇલ કહેવાય તો કહી દીધું ઓક્સિજનની સાથે જોડાયેલું છે ને મિથાઇલ ફરીથી એક વખત પહેલા આપણો નોર્મલી આપણી પાસે આ પદાર્થ હતો બરાબર છે નોર્મલી આપણી પાસે પદાર્થ હતો ઈ પદાર્થમાં આપણા નિયમ પ્રમાણે શું કે ઓક્સિજનની સાથે જોડાયેલ સમૂહ પહેલા તો જો ઓક્સિજનની સાથે જોડાયેલો સમૂહ પહેલા લીધો મિથાઇલ લખાઈ ગયો મિથાઇલ પહેલા હવે શું કરવાનું હવે આટલા ભાગને શું કહેવાય ઓક્સિજનની સાથે જોડાયેલો ભાગને તો આપણે પહેલા લઈ લીધો આટલા ભાગને શું કહેવાશે આટલા ભાગને એસ્ટર કહેવાય ને જો કાર્બન સાથે ડબલ બંધથી ઓક્સિજન અને આ બાજુ સિંગલ બંધથી ઓક્સિજન તો આટલા ભાગને શું કહેવાશે એસ્ટર અને એસ્ટર કેટલા કાર્બન વાળો છે આ જે એસ્ટર છે એ કેટલા કાર્બન વાળો છે તો કે એક કાર્બન વાળો કેટલા કાર્બન વાળો એક કાર્બન વાળો તો એક કાર્બન વાળા આલ્કેનને શું કહેવાય મિથેન કહેવાય એક કાર્બન વાળા આલ્કેનને શું કહેવાય મિથેન કહેવાય તો એક કાર્બન વાળા એસ્ટરને શું કહેવાય મિથેનોએટ કહેવાય ખ્યાલ પડે છે શું કહું છું એક કાર્બન વાળા આલ્કેનને મિથેન કહેવાય તો એક કાર્બન વાળા એસ્ટરને શું કહેવાય મિથેનોએટ કહેવાય શું કહેવાય મિથેનોએટ તો જુઓ પેલા ઓક્સિજન થી સિંગલ બંધથી જોડાયેલો તો એને પેલા લખ્યું મિથાઇલ ઓક્સિજન સાથે સિંગલ બંધથી જોડાયેલો તો એને પેલા લખ્યું મિથાઇલ ઓક્સિજન સાથે સિંગલ બંધથી જોડાયેલો સમૂહ હતો એ પેલા લખ્યો ને મિથાઇલ તો લખાઈ ગયો મિથાઇલ તો મિથાઇલ લખાઈ ગયો પછી કોણ છે એક કાર્બન વાળો એસ્ટર એક કાર્બન વાળો એસ્ટર તો એને શું કહેવાય મિથેનોએટ કહેવાય એક કાર્બન વાળા આલ્કેનને મિથેન કહેવાય તો એક કાર્બન વાળા એસ્ટરને મિથેનોએટ કહેવાય તો આખા પદાર્થનું નામ શું થયું મિથાઇલ મિથેનોએટ ધ્યાનથી સાંભળજો આખા પદાર્થનું નામ શું થયું મિથાઇલ મિથેનોએટ મિથાઇલ મિથેનોએટ જોયું હવે નીચે હવે આ બધા શું છે એમ જ છે ને જો આ પદાર્થને આટલી રીતે લખી શકાય અહીંયા H છે તો H લખ્યું કાર્બન છે તો કાર્બન લખ્યું બે ઓક્સિજન છે ને બે ઓક્સિજન તો બે ઓક્સિજન લખ્યું પછી CH3 તો CH3 લખ્યું આ પદાર્થને આમય લખાય હવે આ પદાર્થને આમ ઉલટોય લખી શકાય અત્યારે આમ છે તો આમ કરી શકીએ CH3 ને અહીંયા આ ઓક્સિજન આ C ડબલ બોન્ડ O અને આ H બરાબર છે હવે એનું સામાન્ય નામ તો સામાન્ય નામ તો જો મિથાઇલ હતો ઓક્સિજનની સાથે જે પહેલા લખ્યું હોય ને IUPAC નામ અને સામાન્ય નામ બેમાં પહેલા જ લખવાનો ઓક્સિજનની સાથે જે સિંગલ બંધથી જોડાયેલા છે ઓક્સિજનની સાથે સિંગલ બંધીને ઓક્સિજનની સાથે જે લોકો સિંગલ બંધથી જોડાયેલા છે એનું નામ IUPAC નામમાં પહેલા લખવાનું અને સામાન્ય નામમાં પહેલા લખવાનું સમજો છો શું કહેવા માંગુ છું ઓક્સિજનની સાથે સિંગલ બંધથી જોડાયેલો જે સમૂહ હોય ને એનું નામ IUPAC માં પહેલા લખવાનું મિથાઇલ અને અહીંયા મિથાઇલ પહેલા જ લખવાનું બરાબર છે હવે આપણે છે ને આગળ એસ્ટરનું નામકરણ કરી છે તો IUPAC માં મિથેનોએટ થાય કારણ કે એક કાર્બન વાળો છે એટલે તો એક કાર્બન વાળો હોય એનું સામાન્ય નામ શું થતું હતું એક કાર્બન વાળો મિથેન હોય તેનું સામાન્ય નામ એસિડમાં ફોર્મિક એસિડ થતું હતું એસિડ એનહાઇડ્રેટમાં ફોર્મિક એનહાઇડ્રેટ થતું હતું તો આમાં શું થાય ફોર્મેટ થાય પાછળ O8 લાગે છે ને એટલે 4 + મેટ ફોર્મેટ સમજાય છે શું કહેવા માંગુ છું મિથાઇલ ફોર્મેટ સામાન્ય નામ યાદ જ રાખવાનું હોય પણ યાદ રાખતા હવે આવડી ગયા ને એસિડ અને એસિડ એનહાઇડ્રેટ ભણ્યા તો હવે એસ્ટરનું સામાન્ય નામ યાદ રાખવામાં કઈ પ્રોબ્લેમ પડે ન પડે બરાબર છે ચાલો આગળનું એક્ઝામ્પલ સોલ્વ કરીએ ચાલો હવે જો પેલા આપણો નિયમ શું છે કે ઓક્સિજનની સાથે જોડાયેલો સમૂહ પેલા લખવો ઓક્સિજનની સાથે કોણ જોડાયેલું છે તો કે મિથાઇલ નિયમ પ્રમાણે
ઓક્સિજન સાથે જોડાયેલો સમૂહ પહેલા લખો. આપણા નિયમ શું છે? બેઝિકલી આપણો નિયમ કે ઓક્સિજનની સાથે જોડાયેલ સમૂહ પહેલા, તો લખી નાખો ઓક્સિજનની સાથે જોડાયેલો સમૂહ પહેલા. દેખાય છે? બીજો નિયમ શું છે આપણો? કે પછી એસ્ટરને ગોતવાનો. હાલો, એસ્ટર કેટલા કાર્બન વાળો એસ્ટર છે? તો કે 2 કાર્બન. આ પહેલો કાર્બન અને આ બીજો કાર્બન, 2 કાર્બન વાળો એસ્ટર છે. તો 2 કાર્બન વાળા આલ્કેનને શું કહેવાય? ઇથેન કહેવાય. 2 કાર્બન વાળા આલ્કેનને ઇથેન કહેવાય. તો 2 કાર્બન વાળા એસ્ટરને શું કહેવાય? ઇથેનોએટ કહેવાય. તો મિથાઇલ ઇથેનોએટ. ખ્યાલ પડી ગયો શું કહેવા માંગુ છું? પેલા શું કર્યું આપણે? પેલા આપણે શું કર્યું? તો કે ઓક્સિજન સાથે સિંગલ બંધથી જોડાયેલો, તો એનું નામ પેલા લખ્યું મિથાઇલ. અને પછી કેટલા કાર્બન વાળો એસ્ટર છે? તો કે 1 અને 2. તો 2 કાર્બન વાળા એસ્ટરને શું કહેવાય? 2 કાર્બન વાળા આલ્કેનને ઇથેન કહેવાય. તો 2 કાર્બન વાળા એસ્ટરને ઇથેનોએટ કહેવાય. તો પૂરું નામ શું થશે? પૂરું નામ મિથાઇલ ઇથેનોએટ. પૂરું નામ ખ્યાલ પડી ગયું શું થશે? મિથાઇલ ઇથેનોએટ. તો એનું સામાન્ય નામ શું થાય? સામાન્ય નામ મિથાઇલ નો એમ નામ, બરાબર, મિથાઇલ. હવે ઇથેનોએટ હોય, ઇથેનોએટ, તો ઇથેનોએટ નું સામાન્ય નામ શું થાય? એસિટેટ થાય ને. ઇથેનોઇક એસિડ હતું તો એસિટિક એસિડ થયું. ઇથેનોઇક એનહાઇડ્રેટ હતું તો એસિટિક એનહાઇડ્રેટ થયું. તો ઇથેનોએટ છે તો શું થાય? એસિટેટ થાય. મિથાઇલ એસિટેટ. ખ્યાલ પડી ગયો શું કહેવા માંગુ છું? સાવ એટલે સાવ બેઝિકલી આપણે જઈશું. આનાથી સહેલું કાંઈ ન હોય. આ સૌથી સહેલામાં સહેલી મેથડ આપણે પકડી છે. ચાલો, ઓક્સિજનની સાથે જોડાયેલો સમૂહ પહેલા, તો ઓક્સિજનની સાથે કોણ જોડાયેલું છે? તો 1 અને 2. તો કે ઇથાઇલ જોડાયેલો છે. તો ઇથાઇલ નું નામ પહેલા લખ્યું. ઓક્સિજનની સાથે જોડાયેલા સમૂહને પહેલા, તો ઓક્સિજન સાથે કોણ જોડાયેલું છે? તો ઇથાઇલ લખી નાખ્યું ઇથાઇલ. હવે કેટલા કાર્બન વાળો એસ્ટર છે ઈ ચેક કરો. પહેલો કાર્બન અને બીજો કાર્બન, 2 જ કાર્બન છે. તો 2 કાર્બન વાળા આલ્કેનને ઇથેન કહેવાય. તો 2 કાર્બન વાળા એસ્ટરને ઇથેનોએટ કહેવાય. તો ઇથાઇલ ઇથેનોએટ. ઇથાઇલ ઇથેનોએટ. સામાન્ય નામ શું થાય? ઇથાઇલ એસિટેટ. બરાબર છે. સામાન્ય નામ શું થાય? ઇથાઇલ એસિટેટ. ચાલો નીચે આવો. ઓક્સિજનની સાથે સિંગલ બંધથી જોડાયેલો. તો ઓક્સિજનની સાથે સિંગલ બંધથી આ ભાગ જોડાયેલો છે. કેટલા કાર્બન છે? 1, 2 અને 3. તો 3 કાર્બન છે તો શું કહેવાય? પ્રોપેન, પ્રોપાઇલ કહેવાય. પ્રોપાઇલ. કેટલા કાર્બન વાળો એસ્ટર છે? તો કે 1 અને 2. તો શું કહેવાય? પ્રોપાઇલ ઇથેનોએટ કહેવાય. પ્રોપાઇલ ઇથેનોએટ. 1, 2, 3 એટલે કે પ્રોપાઇલ. પ્રોપેન એટલે કે પ્રોપાઇલ. અને 2 કાર્બન વાળો એસ્ટર તો કે ઇથેનોએટ. તો સામાન્ય નામ શું થાય? પ્રોપાઇલ એસિટેટ. ખ્યાલ પડ્યો શું કહેવા માંગુ છું? પ્રોપાઇલ એસિટેટ. ચાલો પાછો ઓક્સિજનની સાથે સિંગલ બંધથી, ઓક્સિજનની સાથે સિંગલ બંધથી કોણ જોડેલું છે? તો કે ઇથાઇલ. ઓક્સિજનની સાથે સિંગલ બંધથી કોણ જોડેલું છે? તો કે ઇથાઇલ. કેટલા કાર્બન છે? એસ્ટર કેટલા કાર્બન છે? 1, 2 અને 3. 3 કાર્બન વાળો એસ્ટર છે. તો શું કહેવાય? 3 કાર્બન વાળા એસ્ટરને, 3 કાર્બન વાળા આલ્કેનને પ્રોપેન કહેવાય. તો 3 કાર્બન વાળા એસ્ટરને શું કહેવાય? પ્રોપેનોએટ કહેવાય. તો શું નામ થાય? ઇથાઇલ પ્રોપેનોએટ. સામાન્ય નામ આયુપીએસી નામ શું થશે? સોરી, સામાન્ય નામ શું થશે? ઇથાઇલ પ્રોપિયોનેટ. ઇથાઇલ પ્રોપિયોનેટ. રેડી? ઇથાઇલ પ્રોપિયોનેટ. ચાલો અહીંયા સુધી હું એક વખત જોઈ લો તો નીચેથી જોતા જાય. ઓક્સિજનની સાથે સિંગલ બંધથી, તો ઇથાઇલ લખાઈ ગયું. ઓક્સિજનની સાથે સિંગલ બંધથી હતું તો શું લખ્યું આપણે? ઇથાઇલ લખ્યું ને. જોવો નિયમ પ્રમાણે ઓક્સિજનની સાથે સિંગલ બંધથી તો ઇથાઇલ પહેલા લખ્યું. પછી કેટલા કાર્બનનો એસ્ટર છે? તો 1, 2 અને 3 કાર્બનનો એસ્ટર છે. તો ઇથાઇલ પ્રોપેનોએટ કરી નાખ્યું. એની ઉપરનું એક્ઝામ્પલ, ઓક્સિજનની સાથે કેટલા કાર્બન છે? 1, 2 અને 3. તો પ્રોપાઇલ એસ્ટર કેટલા કાર્બનનો છે? તો કે 2 કાર્બનનો. તો ઇથાઇલ ઇથેનો, સોરી, પ્રોપાઇલ ઇથેનોએટ. એની ઉપર ઓક્સિજન સાથે કેટલા કાર્બન છે? તો કે 2. તો કે ઇથાઇલ કેટલા કાર્બનનો એસ્ટર છે? તો કે 2. તો ઇથાઇલ ઇથેનોએટ. એની ઉપર મિથાઇલ ઇથેનોએટ. ચાલો આગળ એક્ઝામ્પલ જોઈએ. સેમ નિયમો ચક્રીય સુખરા અને અચક્રીયમાં નિયમ તો સરખો જ લાગે. ચક્રીય અને અચક્રીયમાં નિયમ તો શું લાગે? સરખો જ લાગે. રાઉન્ડ કરી નાખો. આ ઓક્સિજન છે ને એની સાથે કેટલા કાર્બન છે? તો કે આ પહેલો કાર્બન અને આ બીજો કાર્બન. બંધ રેખા નિરૂપણ વાળું યાદ છે ને? બંધારણ, કાર્બનિક સંયોજનોના આપણે બંધારણીય નિરૂપણ જોયા હતા. 3 પ્રકાર હતા: સંઘનિત, બંધ રેખા અને પૂરેપૂરું સંપૂર્ણ. તો એમાં કેવું છે? બંધ રેખા વાળું છે. તો આ બધા કાર્બન જ હોય. અહીંયા કાર્બન હોય, અહીંયા કાર્બન હોય, અહીંયા કાર્બન હોય, અહીંયા કાર્બન હોય, અહીંયા કાર્બન જ હોય. ખ્યાલ છે નહીં?
ચાલો તો આપણો આ પદાર્થ છે, તો આ પદાર્થની અંદર જોવો આ ઓક્સિજન છે એની સાથે કેટલા કાર્બન છે તો કે 1 અને 2. 2 કાર્બન છે તો ઇથાઇલ લખ્યું પેલા, 2 કાર્બન છે તો ઇથાઇલ લખ્યું પેલા. પછી અહીંયા કોણ છે, અહીંયા તો કે બેન્ઝીન છે. તો બેન્ઝીન હારે કોણ છે, બેન્ઝીન હારે એસ્ટર છે ને. અહીંયા કોણ છે, બેન્ઝીન છે ને. બેન્ઝીન હારે કોણ છે, બેન્ઝીન હારે કોણ છે બોલો, એસ્ટર છે. બેન્ઝીન હારે એસ્ટર. આ બેન્ઝીન છે, બેન્ઝીન હારે કોણ છે, એસ્ટર. તો બેન્ઝીન પ્લસ એસ્ટર, બેન્ઝીનનો પ્રત્યય એસ્ટરનો પ્રત્યય શું છે, OH. તો બેન્ઝીન પ્લસ OH બેન્ઝોએટ થાય. બેન્ઝીન પ્લસ OH બેન્ઝોએટ થશે. ખ્યાલ પડે છે શું કહેવા માંગુ છું, બેન્ઝીન પ્લસ OH બેન્ઝોએટ થાય. તો પેલા તો ઇથાઇલ, ઓક્સિજનની સાથે 2 કાર્બન છે તો કે ઇથાઇલ. પછી બેન્ઝીન અને કાર્બોક્સિલેટ. કાર્બોક્સિલેટ એક પ્રકારનો પ્રત્યય છે ને, બીજું નામ આનું લખી નાખો, બીજું નામ સાઈડમાં, ઇથાઇલ બેન્ઝોએટ. બીજું નામ લખી નાખજો સાઈડમાં, ઇથાઇલ બેન્ઝોએટ. જો ઇથાઇલ બેન્ઝીન કાર્બોક્સિલેટ કહેવાય ને, પેલા ઇથાઇલ પછી બેન્ઝીન અને એસ્ટરનો શું કહેવાય, કાર્બોક્સિલેટ કહેવાય. જો ફરીથી સમજી, પેલા તો ઓક્સિજનની સાથે 2 કાર્બન, 1 અને 2, તો એને શું કહેવાય, ઇથાઇલ. તો લખાઈ ગયું ઇથાઇલ પેલા. ઓક્સિજનની સાથે 1 અને 2 કાર્બન, તો ઇથાઇલ પેલા લખાઈ ગયું ઇથાઇલ. હવે આપણા પદાર્થમાં વધ્યું શું, પદાર્થની અંદર વધ્યું શું ઈ ટીક કરી નાખો. તો આપણા પદાર્થમાં આટલું ભાગ વધ્યો, આપણા પદાર્થમાં આટલો ભાગ વધ્યો. તો આટલા ભાગને શું કહેવાય, આ બેન્ઝીન છે ને આ શું છે, એસ્ટર છે. આ ભાગ કેવો છે, આ ભાગ બેન્ઝીન છે. અને આ ભાગ કેવો છે, આ ભાગ તો કે એસ્ટર છે. તો ઇથાઇલ બેન્ઝીન કાર્બોક્સિલેટ. એસ્ટરનો પ્રત્યય કાર્બોક્સિલેટ છે જ, OH છે ને કાર્બોક્સિલેટ છે, બરાબર છે. પણ આપણે OH લખવું હોય ને, OH, તો આ કાર્બનને ગણવો પડે. અને કાર્બોક્સિલેટ લખવું હોય ને તો આપણે આ કાર્બનને નહીં ગણવાનો. જો આપણું આ પેલું નામ છે ને ઇથાઇલ બેન્ઝીન કાર્બોક્સિલેટ, તો એને છે ને એમાં આ કાર્બનને નથી ગણ્યો, આ કાર્બનને નથી ગણ્યો. ઇથાઇલ બેન્ઝીન કાર્બોક્સિલેટ. કાર્બોક્સિલેટ એટલે કે આટલો ભાગ. આટલા ભાગને શું કહેવાય, કાર્બોક્સિલેટ કહેવાય. આટલા ભાગને કાર્બોક્સિલેટ કહેવાય. ઇથાઇલ એટલે કે આ ભાગ 1 અને આ 2, આ ઇથાઇલ. બેન્ઝીન એટલે કે આ આખું બેન્ઝીનની રિંગ. અને કાર્બોક્સિલેટ એટલે કે આટલો ભાગ, બરાબર છે. પછી બીજું નામ આપણે શું લખ્યું, ઇથાઇલ બેન્ઝોએટ. તો ઇથાઇલ બેન્ઝોએટ મેં કેટલો ભાગ કન્સિડર કર્યો ઈ ચેક કરીએ. ઇથાઇલ બેન્ઝીન મેં કેટલો ભાગ કન્સિડર કર્યો ઈ ચેક કરી લઈ. પેલા તો કે ઇથાઇલ, તો કે આટલો ભાગ ઇથાઇલમાં આવી ગયો, આટલો ભાગ ઇથાઇલમાં. પછી એને શું કર્યું, બેન્ઝોએટ લખ્યું. તો આટલા ભાગને બેન્ઝોએટ કહેવાય. ખ્યાલ પડી ગયો, બે નામની અંદર કેનો ઉપયોગ કર્યો ખબર પડી ગઈ. ઇથાઇલ બેન્ઝોએટમાં ઇથાઇલા અને બેન્ઝોએટા, અને ઇથાઇલ બેન્ઝીન કાર્બોક્સિલેટમાં તમને ખ્યાલ પડી ગયો. તો નામ થઈ ગયું સોલ્વ. ચલો આગળ વધીએ. ચલો આ નામ જો, તો આ નામ આમાં આ ઓક્સિજન હારે સિંગલ બંધથી કોણ, જો બેન્ઝીન જોડાયેલું છે. ઓક્સિજન હારે સિંગલ બંધથી કોણ જોડાયેલું છે, બેન્ઝીન. તો જ્યારે બેન્ઝીનને નામની અંતે બોલતા હોય ને તો બેન્ઝીન બોલાય, પણ નામની શરૂઆતમાં બોલવું હોય ને તો એ બેન્ઝીનને ફિનાઇલ બોલાય. શું બોલાય, ફિનાઇલ. એનો પૂર્વક શું છે તો કે ફિનાઇલ છે, બરાબર છે. તો ઓક્સિજન સાથે કોણ જોડાયેલું છે, બેન્ઝીન રિંગ જોડાયેલી છે ને. તો આપણે બેન્ઝીન રિંગને બેન્ઝીન નહીં કહી, નામના અંતમાં બોલવામાં આવતી હોય ને આની જેમ તો નામના અંતે બેન્ઝીન બોલાય. પણ 6 મેમ્બરની ચક્રીય રિંગ અને એમાં વચમાં ગોળ મીંડું હોય, જો એને શરૂઆતમાં બોલવામાં આવતી હોય ને તો એને ફિનાઇલ બોલાય. શું કહેવાય, અહીંયા એ શું છે, ફિનાઇલ છે, બરાબર છે, ફિનાઇલ. તો આનું નામ શું થશે તો કે ઓક્સિજનની સાથે કોણ જોડેલું છે તો કે ફિનાઇલ રિંગ જોડેલી છે. તો લખો પેલા ફિનાઇલ, લખ્યું ફિનાઇલ. પછી કેટલા કાર્બનનો એસ્ટર છે, સોરી કેટલા કાર્બનનો એસ્ટર, તો કે આ 1 કાર્બન અને આ બીજો કાર્બન, બરાબર છે. કેટલા કાર્બનનો એસ્ટર છે તો કે આ પહેલો કાર્બન અને આ બીજો કાર્બન. તો ફિનાઇલ ઇથેનોએટ થાય. ફિનાઇલ ઇથેનોએટ થાય. કેટલા કાર્બનનો એસ્ટર થયો તો કે આટલા કાર્બનનો એસ્ટર થયો. જોયું, એ પહેલો કાર્બન અને બીજો કાર્બન. તો નામ ખબર પડી ગઈ શું થાય, ફિનાઇલ ઇથેનોએટ. ચાલો આગળ વધીએ સ્પેશિયલ કેસ તરફ. આગળ આપણે વધીએ છીએ સ્પેશિયલ કેસ તરફ. તો જો તો ખરા શું સ્પેશિયલ કેસ છે, કંઈક નવું છે, જો કંઈક ઇનોવેટિવ છે, કંઈક ન્યૂ છે. તો જો તો જરાક આ શું છે સ્પેશિયલ કેસની અંદર. 1 મિનિટ એક કામ કરો, ચાલો હું છે ને સાઈડમાં હોય જાઉં, 1 મિનિટ ખાલી બોડીની અંદર જે એક્ઝામ્પલ અને નામ લખ્યું ને નિહાળો તો, અને તમને ઓટોમેટિક કંઈક આઈડિયા આવે છે ઈ ચેક કરો તો. જો તો તમને શું એમાં આઈડિયા આવે છે. સ્પેશિયલ કેસ છે, મેં જો નંબરે આપ્યો છે, બેન્ઝીન રિંગની અંદર નંબરે આપી દીધેલો છે કે એક બાજુ એસિડ છે
અને એક બાજુ શું છે એસ્ટર છે. હવે આ પેલું ઉદાહરણ રહ્યું ને થોડુંક આઈએમપી ઉદાહરણ કરજો. હવે વિચારો આપણે છે ને આ ભાગ હોય આ ભાગને આપણે શું કહીએ છીએ જોવો તો આ ભાગ રહ્યો આ ભાગને આપણે શું કહીએ છીએ એસ્ટર કહીએ છીએ ને C ડબલ બોન્ડ OCH3 અને આ ભાગને શું કહીએ છીએ એસિડ કહીએ છીએ. હવે એક જ પદાર્થમાં એસિડ છે ને એસ્ટર છે તો અગ્રીમતા કેને અપાય? એક જ પદાર્થમાં એસિડ છે ને એસ્ટર છે તો અગ્રીમતા કેને આપશું? કિંગને જ અપાય ને. કિંગ કોણ છે? કાર્બોક્સિલિક એસિડ. તો કિંગને જ અગ્રીમતા અપાય તો પહેલો નંબર કોને મળે? કિંગને જ મળે. પહેલો નંબર કેને મળશે? કિંગને જ. ઓલવેઝ કિંગ, ઓલ અબાઉટ કિંગ. બરાબર છે? તમે વિચાર કરો પહેલો નંબર જેને મળે એ જ કિંગ. તો પહેલો નંબર કેને મળે છે આમાં? તો કે એસિડને મળે છે. તો લઈ લ્યો એસિડને આગળ. પહેલો નંબર કેને મળે છે? તો કે એસિડને. તો એસિડને લઈ લીધો આગળ. તો પહેલો નંબર એસિડને મળ્યો, બીજો નંબર આ કાર્બનને મળ્યો, ત્રીજો નંબર કેને મળ્યો? આ એસ્ટર વાળા ભાગને. તો વિચાર કરો આ કાર્બનની શાખા હતી. આપણે જો ઉપશાખા વાળો એક નિયમ ભણ્યા હતા ને, ઉપશાખા વાળો નિયમ કે કાર્બનની લાંબી ચેન હોય, કાર્બનની લાંબી ચેન, આ કાર્બનની લાંબી ચેનમાં બીજી કાર્બનની ચેન ચાલુ થાય તો આ ભાગને શું કહેવાય? ઉપશાખા કહેવાય. આવું આપણે ભણ્યા હતા. બરાબર છે? ભણ્યા હતા કે નહોતા ભણ્યા ઉપશાખા વાળો નિયમ? કાર્બનની લાંબી ચેનમાં બીજે શાખા તરીકે લાંબી ચેન ઉત્પન્ન થતી હોય તો એ શાખા નહીં કહેવાની, એને શું કહેવાની? ઉપશાખા કહેવાનું. તો આ વસ્તુ જો એ જ છે. આ એસ્ટર છે, એસ્ટર એ ઉપશાખા તરીકે જોડાયેલું છે. જો આ કાર્બનની લાંબી ચેન છે પણ આ એસ્ટર ભાગ છે ને એક પ્રકારે ઓમ ઉપશાખાય નો કહેવાય, ઓમ શાખાય નો કહેવાય, બેયની વચ્ચોવચ આવે. એટલે આપણે મેં શું કીધું કે આ આઈએમપી છે અને આ આઈએમપી એક્ઝામ્પલમાં થોડુંક યાદ રાખવાનું છે. હવે ધ્યાનથી જોજો આ ભાગ. લે આપણો મેઇન ભાગ જ ઉડી ગયો. ચાલો તો હવે આ ભાગ રહ્યો ને જે આપણો આ ભાગ ઓક્સિજન સાથે મિથાઇલ જોડેલો રહ્યો. જો આ ભાગને અલગથી લખવામાં આવે ને આ આખા ભાગને ઓક્સિજન અને મિથાઇલ બેયને ગણી લેવામાં આવે તો આને કહેવાય મિથોક્સી કહેવાય. શું કહેવાય? મિથોક્સી કહેવાય. ઓક્સિજન આરે જ્યારે CH3 ને લેવામાં આવે ને તો એને શું કહેવાય? મિથાઇલ પ્લસ O. O ને ઓક્સિજન ને શું કહેવાય? O સ્ટાર્ટિંગ તો O થી બોલવાનું થાય ને. ઓક્સિજન નું સ્ટાર્ટિંગ કરો તો O થાય ને. O જ બોલવાનું થાય ને સ્ટાર્ટિંગમાં O. તો O પ્લસ મિથાઇલ, મિથાઇલ પ્લસ O મિથાઇલ પ્લસ O મિથોક્સી. પૂરું કર્યું ક્ષી થી. મિથાઇલ પ્લસ O મિથોક્સી. મિથાઇલ પ્લસ ઓક્સી મિથોક્સી. એકલો ઓક્સિજન ને ઓક્સી પણ બોલાય, એકલા ઓક્સિજન ને ઓક્સી પણ બોલાય. તો મિથાઇલ પ્લસ ઓક્સી મિથોક્સી થયું. તો જ્યારે ઓક્સિજન ને મિથાઇલ હારે બોલવામાં આવે ને, જ્યારે ઓક્સિજન ને મિથાઇલ હારે, ત્યારે એને શું કહેવાય? મિથોક્સી કહેવાય. તો હવે વિચાર કરો આ આખે આખું ગ્રુપ કેટલા કાર્બન ઉપર છે? તો કે ત્રીજા કાર્બન ઉપર છે. તો 3 ને આગળ લખ્યો ઉપશાખાના નામ પ્રમાણે, 3 ને આગળ લખ્યું. બરાબર છે? પછી તો કે મિથોક્સી આટલા ભાગને શું કહેવાય? મિથોક્સી. તો મિથોક્સી લખ્યું. ભાઈ આ ભાગને શું કહેવાય? જ્યારે ઓનલી આમ હોય ને આમ, તો આટલા ભાગને જ્યારે ગણવામાં આવે ને આટલા ભાગને એને કાર્બોનાઇલ કહેવાય. શું કહેવાય? કાર્બોનાઇલ. આ યાદ રાખવાનું છે. આપણે આગળ ભણવામાં આવશે, ભવિષ્યમાં ભણવામાં આવશે. આ 12 સાયન્સનો કોન્સેપ્ટ છે, જરાય મૂંઝાવાની જરૂર નથી. 12th સાયન્સનો કોન્સેપ્ટ છે, જરાય મૂંઝાવાની જરૂર નથી. અત્યારે જ આપને આવડી જશે. બે વસ્તુ મેં યાદ રાખવાની કીધી. એક, જ્યારે ઓક્સિજન સાથે મિથાઇલને બોલવામાં આવે ત્યારે એને મિથોક્સી કહેવાનું. કઈ બે વસ્તુ યાદ રાખવાની કીધી? પહેલી કે જ્યારે ઓક્સિજન સાથે મિથાઇલને બોલવામાં આવે ત્યારે એને મિથોક્સી કહેવાનું. અને બીજી કે જ્યારે કાર્બનને ડાયરેક્ટ ડબલ બંધથી ઓક્સિજન હારે બોલવામાં આવે ત્યારે એને કાર્બોનાઇલ કહેવાનું. કાર્બનને જ્યારે ઓક્સિજન સાથે ડબલ બંધથી જોડવામાં આવે ને ગણવામાં આવે ત્યારે એને શું કહેવું? કાર્બોનાઇલ કહેવું. બરાબર છે? ત્યારે શું કહેવાય એને? કાર્બોનાઇલ. તો જો હવે આખે આખું નામ ક્લિયર થઈ ગયું. 3 નંબર ઉપર શું છે? મિથોક્સી કાર્બોનાઇલ. 3 નંબર ઉપર શું છે? મિથોક્સી કાર્બોનાઇલ. તો લખ્યું મિથોક્સી કાર્બોનાઇલ, કાઉન્સ કરી દીધો પૂરો. પછી વધ્યું શું? આ ભાગને આપણે ઢાંકી દઈએ આટલા ભાગને, તો વધ્યું શું? બેન્ઝોઇક એસિડ. તો 3 નંબર ઉપર મિથોક્સી કાર્બોનાઇલ અથવા 3 નંબર ઉપર મિથોક્સી કાર્બોનાઇલ તો લખાઈ ગયું. પછી વધ્યું શું? બેન્ઝોઇક એસિડ તો લખાઈ ગયું. લ્યો તો આપણું નામ બની ગયું. આનું બીજું નામ પણ થાય. શું નામ થાય? 3 મિથોક્સી કાર્બોનાઇલ. 3 મિથોક્સી કાર્બોનાઇલ. 3 મિથોક્સી કાર્બોનાઇલ. બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ પણ કહેવાય ને. બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. ખ્યાલ પડ્યો બીજું નામ શું થયું? 3 મિથોક્સી કાર્બોનાઇલ, બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. ચાલો તો આ પદાર્થના બે નામ આપણે સમજાઈ ગયા સરળતાથી. 3 મિથોક્સી કાર્બોનાઇલ બેન્ઝોઇક એસિડ અથવા 3 મિથોક્સી કાર્બોનાઇલ બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. ખ્યાલ પડે છે ને શું કહું છું? જોજો ધ્યાનથી સમજવાનું છે.
જો ભાઈ આ ઉદાહરણ થોડુંક મગજમાં નો બેસે ને તો કઈ ટેન્શન લેવાની જરૂર નથી. આ ઉદાહરણ તમારા સિલેબસ કે ક્યાંય આપણે એડવાન્સ લેવલનું ઉદાહરણ લીધું છે, જેડબલઈ એડવાન્સ લેવલનું. એટલે જ મેં કીધું કે ભવિષ્યમાં ભણવાનું છે ડિટેલમાં, અત્યારે ખાલી બેઝિક યાદ રાખવાનું છે કે ઓક્સિજનને મિથાઇલ હારે બોલવામાં આવે તો મિથોક્સી કહેવાનું, અને કાર્બનને ડબલ બોન્ડ ઓક્સિજન હારે બોલવામાં આવે તો એને કાર્બોનાઇલ કહેવાનું. બરાબર છે. ચાલો આગળ વધીએ. હવે આગળ વધી છીએ તો હવે આપણા પાછા નામકરણ કરતા હતા એમ જ. જો એસ્ટર કિંગ હોય, આ બંધારણ જોતો, આ આયુપીએસસી નામ, આ આયુપીએસસી નામ, આ આયુપીએસસી નામમાં જો એક શું છે, આને શું કહેવાય, એમાઇડ કહેવાય ને. તમને યાદ હશે આપણે ક્રિયાશીલ સમૂહનો અગ્રિમતાની શ્રેણી અને કોષ્ટક, એમાં આ ક્રિયાશીલ સમૂહને શું કહેવાય છે, એમાઇડ કહેવાય છે. શું કહેવાય છે, એમાઇડ. અને આને શું કહી છે, એને તો એસ્ટર કહી છે. તો અગ્રિમતાની શ્રેણીમાં એસ્ટર પહેલા આવે કે એમાઇડ પહેલા આવે? એસ્ટર જ પહેલા આવે ને. તો આમાં કિંગ કોણ? કિંગ કોણ થશે ભાઈ? કિંગ કોણ થાય? એસ્ટર થાય ને. કિંગ કોણ થાય? તો કે એસ્ટર થાય. અને ક્વીન કોણ થાય? રાણી. તો કે એમાઇડ. તો પહેલો નંબર કેને મળે? તો કે એસ્ટરને મળે. તો જો એસ્ટર કિંગ તરીકે હોય તો આપણે એસ્ટરનું નામકરણ જેમ કરી છે એમ જ કરવાનું છે. આની પહેલાના ઉદાહરણમાં એસ્ટર કિંગ નહોતો, એમાં એસિડ કિંગ હતો, એટલે આપણે નામકરણ એ રીતે કરવું પડ્યું હતું. પણ આ ઉદાહરણની અંદર એસ્ટર જ કિંગ છે, તો આ ઉદાહરણમાં એસ્ટર કિંગ હોય તો આપણે એનું નામકરણ એ રીતે કરવાનું હોય ને. હે, તો ચાલો આપણા આયુપીએસસી નામ પ્રમાણે જ આપણો એસ્ટરનો નિયમ શું છે કે ઓક્સિજન સાથે જે હોય એને પહેલા. તો ઓક્સિજન સાથે કોણ છે સૌથી પહેલા? તો કે મિથાઇલ છે. તો લખ્યું મિથાઇલ ને પહેલા. ઓક્સિજન સાથે જે ગ્રુપ જોડેલું હોય એને પહેલા લખવાનું. તો મિથાઇલ છે લખ્યું આપણે પહેલા. ખ્યાલ પડે છે શું કહું છું? ઓક્સિજન સાથે જે ગ્રુપ હોય ને એ પહેલા લખવાનું. તો મિથાઇલ લખ્યું, લખે નાખ્યું ને પહેલા. જોયું છે શું કહું છું? એ ખબર પડે છે? કાંઈક આઈડિયા છે કે નથી આઈડિયા? ઓક્સિજન સાથે જે ગ્રુપ હોય ને પહેલા તો લખી નાખ્યું મિથાઇલ પહેલા. પછી જેમ નોર્મલ નામકરણ કરી છે ને એ જ રીતે નામકરણ કરવાનું. જેમ નોર્મલ નામકરણ કરી છે ને એ જ રીતે નામકરણ કરવાનું. ચાલો ઓક્સિજન સાથે જે ગ્રુપ છે ને પહેલા લખી નાખ્યું મિથાઇલ. ઓકે. પછી શું કર્યું કે પહેલો ને બીજો ને ત્રીજો, ત્રીજા નંબર ઉપર શું છે? એમાઇડ છે. તો આ પૂર્વક હોય ને, કારણ કે પ્રત્યય કોણ છે? પ્રત્યય તો એસ્ટર છે. તો આ કેવો હોય? પૂર્વક હોય. તો એમાઇડ નો પૂર્વક શું છે? કાર્બામોઇલ. એમાઇડ નો પૂર્વક શું છે? કાર્બામોઇલ. ધ્યાનથી સાંભળજો શું કહું છું ઈ, કે ઓક્સિજન આરે જે પહેલા હતું એને તો આપણે મિથાઇલ તરીકે પહેલા લઈ લીધું. પછી હવે આપણે નોર્મલ જેમ નામકરણ કરી છે એ રીતે નામકરણ કરવાના છે. તો પહેલો નંબર આ કાર્બનને મળે, બીજો નંબર આને મળે, ત્રીજો નંબર આને મળે. બરાબર છે. તો ત્રીજા નંબર ઉપર જે હોય એ હવે પૂર્વક થઈ ગયું ને, કારણ કે પ્રત્યય તો આ છે. તો આ પૂર્વકને શું કહેવાય? કાર્બામાઇલ કહેવાય. પ્રત્યય એમાઇડ છે પણ પૂર્વક શું છે? કાર્બામાઇલ. પ્રત્યય એમાઇડ છે, પૂર્વક શું છે? કાર્બામાઇલ. તો મિથાઇલ 3 કાર્બામાઇલ, મિથાઇલ 3 કાર્બાનાઇલ. પછી શું છે? આ બેન્ઝીન કાર્બોક્સિલેટ. જો ભાઈ કાર્બોક્સિલેટ લીધું એનો મતલબ કે આ કાર્બનને ગણ્યો નથી. કાર્બોક્સિલેટ લીધું એનો મતલબ કે આ કાર્બનને ગણ્યો નથી. કાર્બોક્સિલેટ નો મતલબ શું? આ કાર્બનને ગણ્યો નથી. તો એને શું શું કર્યું? પેલા મિથાઇલ, પછી 3 કાર્બોમાઇલ, પછી આખી બેન્ઝીન રિંગ, અને આટલા ભાગને શું કહેવાય? આટલા ભાગને એસ્ટર કહેવાય ને. એટલા ભાગને આટલા ભાગને શું કહેવાય? એસ્ટર. તો એસ્ટર નો પ્રત્યય બીજો શું છે? કાર્બોક્સાઇલેટ છે ને. તો કાર્બોક્સાઇલેટ ફરીથી આ મિથાઇલ, પછી 3 કાર્બોક્સાઇલેટ, અને પછી આ બેન્ઝીન, અને પછી આ કાર્બોક્સિલેટ. મિથાઇલ 3 કાર્બોમાઇલ, પછી બેન્ઝીન, અને આ કાર્બોક્સિલેટ બીજું નામ મિથાઇલ 3 કાર્બામાઇલ બેન્ઝોએટ. મિથાઇલ 3 કાર્બોમાઇલ બેન્ઝોએટ થાય ને. બેન્ઝીન પ્લસ ઓએટ, બેન્ઝોએટ. ચાલો ઉપરનું નામકરણ કરીએ. ચાલો આનું નામ વિચારો તો. સ્ટેપ બાય સ્ટેપ. સ્ટેપ બાય સ્ટેપ. હાવ એટલે હાવ આરામથી. આપણે શેની ઉતાવળ નથી, આપણે એક પણ જાતની ઉતાવળ નથી. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જાશું. કેમ જાશું? સ્ટેપ બાય સ્ટેપ. તો ચાલો જઈએ સ્ટેપ બાય સ્ટેપ. ઓક્સિજન આરે જે પહેલા હોય ને એને પહેલા લખવાનું. ઓક્સિજન સાથે જે પહેલા જોડાયેલું છે ને એને પહેલા. તો ઓક્સિજન સાથે કોણ છે? પહેલો કાર્બન અને બીજો કાર્બન, એટલે કે ઇથાઇલ. ઓક્સિજન સાથે કોણ છે? તો કે ઇથાઇલ. લખી નાખ્યું ઇથાઇલ ને. ચાલો હવે તો ઓક્સિજન સાથે જે હતું એને લખાઈ નાખ્યું. હવે નોર્મલ રીતે આ પહેલો નંબર, બીજો નંબર અને ત્રીજો નંબર. આને OH છે, OH એનો પૂર્વક શું થાય? હાઇડ્રોક્સી. આનો પૂર્વક શું થાય? સાઇનો.
તો સાઇનોનો સી પહેલા આવે કે હાઇડ્રોક્સીનો એચ પહેલા આવે? સાઇનોનો સી પહેલા આવશે કે હાઇડ્રોક્સીનો એચ પહેલા આવશે? વિચારો. અરે ભાઈ એબીસી અને એબીસીડી ઈ એફ જી એચ તો પેલા સાઇનો જ આવે ને. તો નામકરણ કરો ઇથાઇલ 2 સાઇનો 3 હાઇડ્રોક્સી બેન્ઝોએટ અથવા બેન્ઝીન કાર્બોક્સિલેટ. સમજાણું નામ? ઇથાઇલ 2 સાઇનો 3 હાઇડ્રોક્સી. આ ઇથાઇલ 2 સાઇનો 3 હાઇડ્રોક્સી બેન્ઝોએટ અથવા બેન્ઝીન કાર્બોક્સિલેટ. બેન્ઝીન પ્લસ ઓએટ એટલે કે બેન્ઝોએટ અથવા બેન્ઝીન કાર્બોક્સિલેટ. નામકરણ ખબર પડે છે શું કહું છું ઈ? ચાલો એના પછીનું સાવ ઇઝી નામકરણ છે. સાવ એટલે સાવ આ આવડી જ જાય. આપણે છે ને 2 વખત વિડીયો જોવાનો નિયમ અને 3 વખત મટીરિયલ વાંચવાનો નિયમ ને 1 વખત મટીરિયલ લખવાનો નિયમ. આનું પાલન કરવાનું એટલે એકેય વસ્તુ ન આવડે ને એવું બને જ નહીં. ચાલો શું છે? પેલો કાર્બન અને બીજો કાર્બન ઓક્સિજન સાથે સિંગલ બંધથી કોણ જોડાયેલું છે? તો કે ઇથાઇલ. પછી નંબર આપો 1 2 3 4 અને 5. લ્યો શું થયું આમાં? જો તો જરાક 1 2 3 4 ને 5 તો નંબર આપી દયો. ઈઝી કન્સેપ્ટ છે. 3 સાઇનો 4 હાઇડ્રોક્સી પેન્ટેનોએટ. 3 સાઇનો 4 હાઇડ્રોક્સી શું થાય? પેન્ટેનોએટ. ખ્યાલ પડે છે શું કહેવા માંગુ છું ઈ કે નથી પડતો? કે ઉપરથી જાય છે? ઉપરથી નો જ જાતું. સાવ સહેલું છે. ઇથાઇલ 3 સાઇનો 4 હાઇડ્રોક્સી 5 કાર્બન છે. પેન્ટેન પ્લસ ઓએચ પેન્ટેનોએટ. જાતે બનાવી લેજો. ઓક્સિજન સાથે પેલા છે ને ચોરસ રાઉન્ડ પછી લખો નામ ઇથાઇલ. પછી 1 2 3 4 અને 5 2 3 ડાયમિથાઇલ. ઇથાઇલ 2 3 ડાયમિથાઇલ. ચાલો લખાઈ ગયું. પેલા ઇથાઇલ પછી 2 3 ડાયમિથાઇલ 5 કાર્બન છે. પેન્ટેનોએટ પેન્ટેનોએટ ઇથાઇલ 2 3 ડાયમિથાઇલ પેન્ટેનોએટ. ચાલો અહીંયા પાછું ઇથાઇલ. ચાલો આવી ગયું પાછું ઇથાઇલ. પછી વિચારો તો 1 2 3 4 5 4 બ્રોમો કે 2 ક્લોરો પેલા લખવાનું. એ પછી બી નો બ્રોમાઇડ હોય પછી સી નો ક્લોરીન હોય તો 4 બ્રોમો આવે ને. 4 બ્રોમો 2 ક્લોરો. કેટલા કાર્બન થયા? 5 કાર્બન. તો પેન્ટેનોએટ. બરાબર છે. ઇથાઇલ 4 બ્રોમો 2 ક્લોરો પેન્ટેનોએટ. ચાલો આગળ જઈ ડબલ બંધ અને ટ્રિપલ બંધ ઉપરના ઉદાહરણ. ઓ ભાઈ સાવ ઈઝી એક્ઝામ્પલ છે. સાવ એટલે સાવ ઈઝી. શું છે? ઈઝી. શું? ઈઝી. તો ચાલો ઈઝી એક્ઝામ્પલ સોલ્વ કરી. ઓક્સિજન ની આરે કોણ છે? તો કે ઇથાઇલ. તો લખાઈ ગયું ઇથાઇલ. નંબર આપો 1 2 3 4 5. કેટલા નંબર ઉપર ડબલ બંધની શરૂઆત થઈ છે? કેટલા નંબર ઉપરથી ડબલ બંધની શરૂઆત થઈ છે? તો કે બીજા નંબર ઉપરથી. કેટલામાં નંબર ઉપરથી ડબલ બંધની શરૂઆત થઈ? તો કે બીજા નંબર ઉપરથી. તો ઇથાઇલ કેટલા કાર્બન છે? ટોટલ 5 કાર્બન છે ને 1 2 3 4 5. તો પેન્ટ જોજો આપણે નામ સોલ્વ કરી છે. કેટલા કાર્બન છે? તો કે 5 એટલે કે પેન્ટ. પછી કેટલા નંબર ઉપર ઇન છે? આલ્કીન કહેવાય. ડબલ બંધને શું કહેવાય? આલ્કીન કહેવાય. ડબલ બંધ આપેલું હોય ને એનું નામકરણ કરવું હોય તો શું કહેવાય? આલ્કીન કહેવાય. ફરીથી કહું છું ડબલ બંધનું નામકરણ કરવું હોય તો શું કરાય? આલ્કીન કહેવાય. ડબલ બંધને આલ્કીન કહેવાય. ટ્રિપલ બંધને આલ્કાઇન કહેવાય. ડબલ બંધનું આપણે ડબલ બંધ આવ્યો ને તો એનું નામકરણ કરવું છે. તો પેલા ઇથાઇલ લખી નાખો. પછી બીજા નંબરથી આલ્કીનની શરૂઆત થાય છે. આલ્કીનની શરૂઆત ક્યાંથી થાય છે? તો બીજા નંબર ઉપરથી ને. તો ઇથાઇલ ટોટલ કાર્બન 5 છે એટલે કે પેન્ટ બીજા નંબર ઉપર. ઇથાઇલ આલ્કીન છે ને તો આલ્કીનનો પ્રત્યય શું છે? ઇન છે. આલ્કીનનો પ્રત્યય શું છે? ઇન છે. ધ્યાનથી સાંભળજો. આલ્કીનનો પ્રત્યય શું છે? ઇન છે. તો ઇથાઇલ પેન્ટ 2 બીજા નંબર ઉપર શરૂઆત થઈ. બીજા નંબર ઉપર શરૂઆત થઈ. બીજા નંબર ઉપર શરૂઆત થઈ. તો ઇથાઇલ 5 કાર્બન પેન્ટ બીજા નંબરથી શરૂઆત થઈ તો 2 ઇન પ્લસ ઓએટ. આ બીજા નંબર ઉપરથી આલ્કીનની શરૂઆત થઈ ને. બીજા નંબર ઉપરથી આલ્કીન. આલ્કીનનો પ્રત્યય ઇન અને નોર્મલ પ્રત્યય શું છે? ઓએટ. એસ્ટરનો નોર્મલ પ્રત્યય ઓએટ થાય ને. તો એક ઇન અને ઓએટ તો ઇનોએટ. સમજાય છે શું કહું છું? ઇથાઇલ નોર્મલ 5 કાર્બન ની છે. ઇથાઇલ 5 કાર્બન પેન્ટ બીજા નંબરથી આલ્કીનની શરૂઆત થાય એટલે કે 2
ઇન આલ્કિનનો પ્રત્યય ઇન અને એસ્ટરનો પ્રત્યય ઓએટ, ઇનોએટ. પેન્ટ તો પેલા જ લઈ લીધું. ઇન પ્લસ ઓએટ ઇનોએટ. જોજો મિસ્ટેક નથી કરવાની. હજી એક વખત નોર્મલ ઇથાઇલ પેલા નોર્મલ 5 કાર્બનની ચેન છે તો પેન્ટ બીજા નંબર ઉપરથી આલ્કિનની શરૂઆત થઈ છે તો ઇન અને એસ્ટરનો પ્રત્યય ઓએટ તો ઇન પ્લસ ઓએટ ઇનોએટ. ચાલો નામ આવડી ગયું હશે. બાકી ગભરાવાનું નથી. આલ્કિન અને આલ્કાઇન ઈ ક્રિયાશીલ સમૂહના નામ ડિટેલમાં ભણવાના છે તો ત્યારે સમજાઈ જશે. ગભરાવાનું નથી. જો ન સમજાય તો આલ્કિન અને આલ્કાઇન જે બે ક્રિયાશીલ સમૂહ છે એના આપણે આયુપીએસસી નામ આપણે થોડાક આગળ ભવિષ્યમાં ભણવાના જ છે. બરાબર છે. ચાલો આનું નામકરણ કરીએ. મિથાઇલ છે ને ઓક્સિજન સાથે કોણ જોડેલું છે તો કે મિથાઇલ. નંબર આપો 1 2 3 4. હવે જો આઇન છે ને શું છે? આઇન છે. જો આઇન. અને શું કહેવાય? આઇન. આલ્કાઇન નો પ્રત્યય શું છે? આઇન. આઇન. બોલો તો આઇન. બોલો તો આઇન. શું છે? આઇન. આલ્કાઇન નો પ્રત્યય આઇન. તો ઓક્સિજન પહેલા શું લખ્યું? મિથાઇલ. તો લખી નાખ્યું મિથાઇલ. ટોટલ કેટલા કાર્બન છે? 4. તો બ્યુટ. જો ભાઈ આલ્કિન અને આલ્કાઇન ના નામ આવે ને તો છે ને નામ હોય ને અડધું કરી નાખવાનું. આ એક નિયમ છે. નામને અડધું કરી નાખવાનું. યાદ રાખી લેજો. આગળ કેમ પેન્ટેન હતું તો પેન્ટ, બ્યુટેન હતું તો બ્યુટ, હેક્ઝેન આવતું તો હેક્ઝ, હેપ્ટેન આવે તો હેપ્ટ, ઓક્ટેન આવે તો ઓક્ટ. આખું નામ નહીં લેવાનું, અડધું જ. એનો નિયમ છે આલ્કિન અને આલ્કાઇન માટેનો. તો મિથાઇલ 4 કાર્બન તો બ્યુટ. ત્રીજા નંબર ઉપર આલ્કિનની શરૂઆત થાય છે. કેટલા નંબર ઉપર? ત્રીજા નંબર ઉપરથી. તો ત્રીજા નંબર ઉપરથી આલ્કિનની શરૂઆત થાય છે એટલે કે 3. આઇન પ્લસ ઓએટ. નોર્મલ આલ્કાઇનનો આઇન અને એસ્ટરનો ઓએટ તો આઇન પ્લસ ઓએટ આઇનોએટ. આઇન પ્લસ ઓઇનેટ વાઇનોએટ. આને આઇનોએટ એ બોલાય ને વાઇનોએટ એ વચાય. બરાબર છે. ચાલો શું આનું આયુપીએસસી નામકરણ થાય? પેલા તો કે ઇથાઇલ. નામકરણ આપો 1 2 3 4 5. ઇથાઇલ પછી 2 મિથાઇલ કારણ કે બીજા નંબર ઉપર મિથાઇલ છે. ઇથાઇલ 2 મિથાઇલ પછી ત્રીજા નંબર ઉપર આલ્કિનની શરૂઆત. આ 2 મિથાઇલ શું કામ લખો? પૂર્વક છે અને પૂર્વક હંમેશા નામની શરૂઆતમાં જ લખાય. ખબર છે ને? 2 મિથાઇલ શું કામ પહેલા લખ્યું? કારણ કે પૂર્વક છે ને પૂર્વક નામની શરૂઆતમાં લખાય. હવે જુઓ આલ્કિનની શરૂઆત છે. આલ્કિનની શરૂઆત ક્યાંથી થઈ છે? ત્રીજા નંબર ઉપરથી ને. અને 5 ટોટલ કેટલા કાર્બન છે તો કે 5 એટલે કે પેન્ટ 3 ઇન પ્લસ ઓએટ ઇનોએટ. પેન્ટ 3 ઇનોએટ. ઇથાઇલ 2 મિથાઇલ પેન્ટ પ્લસ 3 ઇનોએટ પેન્ટેનોએટ અથવા પેન્ટ 3 ઇનોએટ. ચાલો ખ્યાલ પડી ગયો અહીંયા સુધી? હવે લાસ્ટ ટોપિક છે એસ્ટરનો, સાયક્લિક એસ્ટર. સાયક્લિક એસ્ટરને શું કહેવાય? બીજા શબ્દમાં લેક્ટોન કહેવાય. શું કહેવાય? લેક્ટોન. શું કહેવાય? લેક્ટોન. તો વિચારો અહીંયા 1 2 આ 3 સોરી 1 2 3 અને 4 કાર્બન. 4 કાર્બન વાળો સાયક્લિક એસ્ટર છે. 1 2 3 અને 4 4 કાર્બન વાળો સાયક્લિક એસ્ટર છે. તો આને શું કહેવાય ખબર છે? બ્યુટ્રોલેક્ટોન. બ્યુટ્રોલેક્ટોન. આ યાદ રાખવાનું છે. આમાં કઈ સમજૂતી નથી. આ બંધારણ યાદ રાખવાના છે. 1 2 3 4 4 કાર્બન વાળો સાયક્લિક એસ્ટર છે. સાયકલમાં એસ્ટર છે. અત્યાર લગી આપણે એ સાયક્લિક એસ્ટર જોયા હતા મોટા ભાગે. એસ્ટર સાયકલમાં નહોતો. આપણે બેન્ઝીન હારે સાયક્લિક ચક્ર હારે એસ્ટર જોયા હતા પણ એસ્ટર સાયકલમાં નહોતો. સમજો છો શું કહું છું? આને સાયક્લિક એસ્ટર નો કહેવાય. આને સાયક્લિક એસ્ટર નો કહેવાય. આને એ સાયક્લિક એસ્ટર જ કહેવાય કારણ કે એસ્ટર છે તો એ તો રિંગની બહાર જ છે ને. એસ્ટર છે એ તો સાયકલની બહાર જ છે, રિંગની બહાર જ છે. તો આને સાયક્લિક એસ્ટર નો કહેવાય. બરાબર છે. સાયક્લિક એસ્ટર કેને કહેવાય તો કે આને કહેવાય. બરાબર છે. કારણ કે જો એસ્ટર જ સાયકલમાં છે. એસ્ટર થી જ સાયકલ બને છે. તો 4 કાર્બનનો સાયક્લિક એસ્ટર છે. કેટલા કાર્બનનો? 4 કાર્બનનો. તો 4 કાર્બનના સાયક્લિક એસ્ટરને બ્યુટ્રોલેક્ટોન કહેવાય. તો એવી રીતે 5 કાર્બનનો સાયક્લિક એસ્ટર હોય તો એને શું કહેશું? 1 2 3 4 5. 5 કાર્બનનો સાયક્લિક એસ્ટર છે તો એને શું કહેવાય? વેલોરોલેક્ટોન. બરાબર. 5 કાર્બનનો સાયક્લિક એસ્ટરને શું કહેવાય? વેલોરોલેક્ટોન. અને એવી જ રીતે 6 કાર્બનનો સાયક્લિક એસ્ટર હોય તો 1 2 3 4 5 અને 6. 6 કાર્બનનો સાયક્લિક લેક્ટોન છે તો એને શું કહેવાય? કેપ્રોલેક્ટમ. કેપ્રોલેક્ટોન. ચાલો તો ખ્યાલ પડી ગયો? તો અહીંયા સુધી આપણે
આજ રાખવાનું છે. એસ્ટર્નના આઈયુપીએસસી નામ પણ હું તો એવું સમજુ છું કે તમને બધાને બેઝિકલી સમજાઈ ગયા હશે. આ છેલ્લો હાવ સિમ્પલ ટોપિક હતો. આ 3 બંધારણ જ છે. આ 3 બંધારણ તમારે સામાન્ય રીતે યાદ રાખવાના છે. બ્યુટ્રોલેક્ટોન, વેલરોલેક્ટોન અને કેપ્રોલેક્ટમ. સાયકલ એસ્ટર છે ને સાયકલની અંદર છે, બીજું કંઈ નહીં. એસ્ટર છે ને સાયકલની અંદર છે. તો ચલો અહીંયા સુધી બધાને બેઝિકલી યાદ રહી ગયું, બેઝિકલી સમજાઈ ગયું એવું હું સમજુ છું. જો ન સમજાણું હોય તો પ્લીઝ મને કમેન્ટ્સ કરજો, તો તમને બહુ મસ્ત રીતે સોલ્યુશન એનું આપી દઈશ. અને બીજી વસ્તુ કે જો મજા આવે છે અને સમજાય છે તો વધુ ને વધુ વિદ્યાર્થી મિત્રો સુધી આપણી ચેનલને પહોંચાડો, તો એ પણ આનો લાભ લે. ઓકે, આપણે એડવાન્સ લેવલનું સ્ટડી કરી રહ્યા છીએ. 12th સાયન્સનો જે 11th સાયન્સના એડમિશન સમયે જ આપણે સ્ટડી કરી રહ્યા છીએ. તો વિચારો તમે કયા લેવલનું સ્ટડી કરશો જે આગળ બરાબર છે. અને એ પણ તમને આવડે જ છે. એવું નથી કે 11મું ધોરણ આખું પૂરું થાય પછી જ 12માનું આવડે. એ મેન્ટાલિટી નથી. એ બધી જ વસ્તુમાં ન હોય. આપણે તમને શીખડાવી છીએ એટલે તમને આવડી જ જશે. બરાબર છે શું કહેવા માંગુ છું? તો બસ હાલ સુધી આપણે અહીંયા રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એસિડ હેલાઇટથી શરૂઆત કરશું. બરાબર છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એસિડ હેલાઇટથી શરૂઆત કરશું. તો આજે આપણે એસ્ટર સુધી ઓકે કરીએ. ડન. સો થેન્ક યુ.